આપનું નામ? મારું નામ વરા ભાવેશ પ્રવીણભાઈ છે. હું અહીં રિક્ષા ચલાવું છું. અહીં બેઠો હતો ગેટ પાસે. શું બનાવ બન્યો? આશરે 20 મિનિટ પહેલા અહીંયા લેડીઝનો અવાજ આવતા 20 મિનિટ પહેલા અવાજ આવતા તમે અહીં બેઠેલા હતા બરોબર. મારા ફ્રેન્ડની રેકડી છે અહીંયા બરોબર. અમને એ બેનનો અવાજ આવતા અમે અહીંયા આવ્યા કે શું ઘટના બની છે. તો કે આવી રીતના મારા છોકરાને ભૂંગળા દઈને માજી લઈ જતા હતા. તો મેં કીધું 15-20 મિનિટ બેસાડો. તો એ માજી ટ્રાય કરતા હતા ભાગવાની, પણ અમે 112 ને ફોન કરેલ. બીજા ભાઈએ ફોન કર્યો અને અમે એને બેસાડી રાખ્યા. એને ભાગવા નથી દીધા. અને એનો મોબાઈલ ચેક કરતા એનો બેગ છે કે મારી પાસે કઈ ડોક્યુમેન્ટ નથી, પણ એનો ચેક કરતા એમાં ડોક્યુમેન્ટ પણ નીકળે ગીર સોમનાથ જિલ્લાના, અને મોબાઈલ પણ નીકળે, ચાર્જર પણ નીકળે. બેગમાં ઘણું બધું હશે, પણ અમે તો કઈ વધારે પછી જોયું નતું. પછી પોલીસના હસ્તે કરી દેતા હતા. શું અહીંયા કરવા આવ્યા હતા? શું? હું મારા ફ્રેન્ડની રેકડી છે ઈ બેન. ઈ બેન છે ને અહીંયા છોકરાને ટાર્ગેટ, અહીંયા તો આખો દિવસ 25-20 છોકરા રમતા જ હોય બરોબર. આ મજૂર વગેરે રમતા જ હોય. તો એને એકને ટાર્ગેટ કરેલ, પાછું ઘણા બધાને કરેલ નથી. એકને ટાર્ગેટ કરેલ, એકને ભૂંગળા આપેલ, અને ભૂંગળા આપીને છોકરું જતું ત્યાં લેડીઝ જોઈ ગયા. લેડીઝ જોઈને રાડું પાડવા માટે એટલે 1 મિનિટમાં અહીંયા આવેલ ને એને મુકાવીને છોકરાને એના મમ્મીને આપેલ ને બેનને પોલીસને હસ્તક કરેલ. બેન ક્યાંના છે કે શું? કઈ બેન દ્વારા શું કહેવું? એ બેન એમ કહેતા હતા હું ઘણા બધા એડ્રેસ આપતા હતા. હું અહીંની છું ગીર સોમનાથ જિલ્લાનું એડ્રેસ એમાં આધાર કાર્ડમાંથી નીકળેલ છે, અને મોબાઈલ પણ નીકળેલ છે, અને ચાર્જર પણ નીકળેલ છે. મારી દીકરીને લાલચ આપી ભાગની. 5 વર્ષની દીકરી છે, એને એમ કીધું કાલે નાસ્તો ભાગ છે હાલે ખાજી. એમ કરી બાવડું પકડી લીધું. બાવડું પકડ્યું એવી લઈને હાલવા મળી, લઈને ભાગવા કરી. એને ભાગવા જઈએ તો આ રાડ્યું નાખવા મળી. મારી છોકરી 5 વર્ષની રાડ્યું નાખી એવી રીતે ડાયરેક્ટ જઈને દોડીને મારી બાળકીને પકડી લીધી. પકડીને હું એ હાથ લઈ લે, મારી છોકરીને બચમાં લઈ લીધી. તમારી નાનકડી મારી મોટી છોકરી આવીને એ બેનને પકડી લીધી. એ બેનને પકડીને અને સીધી ધરપકડ કરી. અમે રોડ માથે મારી કાઢી. તો આ ભાઈ આવ્યા તો મને કે આ રોડ માથે ન મારો, એને અંદર લઈ જઈને મારો. અંદર લાવીને અંદર અમે મારકૂટ કરીને તો બધા માણસો ભેગા થઈ જાય કે એને મારવાનો રવાજો. પોલીસની ગાડી મંગાવો. પોલીસની ગાડી મંગાવી તો પોલીસની ગાડી આવી તો એને પૂછ્યું. બધા પૂછવા મળ્યા માણસો, તું ક્યાં નહીં શોકે? બધા માણસો બોલવા મળ્યા કે ક્યાં નહીં શોકે? હા, પછી તમે એ દીકરીને શું કહેવામાં આવ્યું હતું? શું લાલચ આપી હતી? લાલચ તો ભાગ આપ્યો, નાસ્તો ભાગ ખાવા પીવાનો. બાળકને બતાડ્યું, બાળક લેવા ગયું તો અહીંયા કાંડું પકડી લીધું. કાંડું પકડી કાઢવી, લાવી કાઢવી. રોડ માથે અમે ધરપકડ કરી. બાઈ માણસને મારી. એ મારી કાઢવીને પછી અમે નાથી લઈને સીધા તે અંદર વી આવ્યા. ગામના પબ્લિક બોલવા મળ્યા કે રોડ માથે ન મારો, અંદર મારો લઈ જઈને. પોલીસને સોંપી દીધી. હા, પોલીસને પછી ગાડી મંગાવી, પછી પોલીસમાં સોંપી એના આદર કરી દીધી. અને એના દ્વારા એ ક્યાંના રહેવાસી? શું ક્યાંના રહેવાસી? કીધું કે મેં સોમનાથ રહી સિંહ. સોમનાથ થી પાછા બોલ્યા તક હું વેરાવળ રહું છું. તો કે તારી પણ ગ્રુપ શું છે? મારી પણ ગ્રુપ કાંઈ નહીં. ઠીક પેલા એમ બોલી તો એનો ઠેલો વીખ્યો. તમારી પરથી આધાર કાર્ડ નીકળ્યું, મોબાઈલ નીકળ્યો, એવું બધું નીકળ્યું.